નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે અહીંયા રહો છો તમે કે અગ્નિઅસ્ત્ર બનાવી છે, જેમાં ખાંડેલા લીમડાનો પાન નાખ્યા છે ને લીંબોડી નાખી છે અને સાથે અગ્નિઅસ્ત્ર છે. દેશી લસણની ચટણી નાખી છે, તીખા મરચાંની ચટણી નાખી છે અને 20 લીટર ગૌમૂત્ર નાખ્યું છે. આ અમે અગ્નિઅસ્ત્રનો ઉકાળો કરી છે, જે ઈયળ માટે અને સૂસ્યા પ્રકારની જીવાત માટે કાયમ આવે. એટલે આજે આ અગ્નિઅસ્ત્રનો 2-4 ઉભરા આવી જાય તે પછી ઠંડુ કરી દેવાનું. ઠંડુ કર્યા પછી એને ઠંડુ કરી અને ગાળી અને ભરી લેવાનું છે. અને આ આપણે રોગ જીવાત આવે એના માટે ઈયળ, નાના મોટી ઈયળ આવે, રોગ જીવાત આવે એના માટે આ કામમાં આવે છે. આ ઉકાળો કરી છે અત્યારે અને આ ચોમાસાની અંદર કાયમ આવી છે. તો આ કંપની જો પૂરો આવી ગયો છે. મરચાં નાખ્યા છે, લસણની ચટણી નાખી છે, લીમડાના પાન, લીંબોડી નાખી છે. એક પંપમાં નાખવાનું, એક પંપમાં નું માપ છે 500 ml. હા, આ સૂસ્યા પ્રકારની જીવાત માટે નાની મોટી ઈયળ આવી હોય એના માટે આ છે. જ્યારે પણ રોગ જીવાત આવે ને ત્યારે આમાંથી ગાળેલું કમ્પ્લીટ હોય તો લઈ પંપ દ્વારા છંટકાવ કરી. બધાય પાક કે ક્યાં બધાય પાકમાં આવે. કપાસ, ઘઉં, મગફળી બધાય માટે છે. અને આ 100% સુગર પાલકર બનાવેલું છે, જે આપણે નુકસાન કાંઈ નથી કરતું. આનો આપણે કેટલી વાર છંટકાવ કરીએ? છંટકાવનો રોગ જીવાત આવે એટલે 2-3 વાર છંટકાવ કરીએ. બરાબર. અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, એવા નોખા ઉકાળા બનાવવાના. અત્યારે આપણે કેટલો ટાઈમ લગી? 6 મહિના સુધી હાંસી શકો. એક સિઝન ટૂંકમાં, એક સિઝન પૂરતું હાલે. ગમે ત્યારે આપણે છંટકાવ હા કરીએ. હા.